અને હવે વડોદરાની વાત કરીએ। વડોદરા મહાનગરપાલિકાની કચેરીને મળી છે બોમ્બથી ઉડાવીને વધાવવાની ધમકી। જી હા, મનપા કમિશનર અને મેયરને ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો। બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે કચેરીને ખાલી કરી દેવાઈ છે। પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ ધમકી મળતાની સાથે કચેરીને ખાલી કરી દેવામાં આવી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે વડોદરાથી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાઈ ગયા છે। સીધા રવિ પાસે જઈશું। રવિ, વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, કેવી રીતે આ ધમકી મળી અને ધમકી મળ્યા બાદ શું કંઈ એક્શન જોવા મળી રહ્યું છે, શું કંઈ હાથે લાગ્યું છે અત્યાર સુધી? રવિ, નિધિ, જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વડોદરાની કચેરી છે તેને ધમકીભર્યો ઈમેલ મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ઈમેલ પર મળ્યો છે ને અત્યારે આપ જોઈ શકો છો કે બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તેમના દ્વારા કોર્પોરેશનની કચેરીમાં પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ જે કચેરીઓ છે તેની અંદર તપાસ કરાઈ, જેમાં ભાજપની ઓફિસ, મેયર ઓફિસ, જે સેક્રેટરી બેસે છે ત્યાં એમની ઓફિસ, આ તમામ ઓફિસોમાં જઈને જે હેન્ડ ડિટેક્ટર મશીન્સ છે તેની સાથે ચેકિંગ કરવામાં આવ્યું। એસઓજી, પીસીબી અને ડીસીબી જે ટીમ છે, બોમ્બ સ્ક્વોડની અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે અહીંયા પહોંચીને તપાસ કરી રહી છે। હું તમને જે રીતના આપણે આખો દ્રશ્ય બતાવીશ કે કોર્પોરેશનની કચેરીમાં કઈ રીતના અત્યારે લોકો અહીંયા એકત્રિત થયા છે। હાલમાં જે રીતના તમે જોઈ શકો છો કે ડીસીપી સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, એસીબી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે ને આ તમામ જે કચેરીઓ છે તેની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું। હું તમને જે કચેરી છે તે બતાવવાની પણ કોશિશ કરીશ કે અહીંયા સામે તમે જે કચેરી હું તમને બતાવીશ કે સામે જે કચેરી તમે જોઈ રહ્યા છો મ્યુનિસિપલ સેક્રેટરીની, તેની અંદર પણ ચેકિંગ કરવામાં આવ્યું બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હાથ નથી લાગી, જે ખૂબ સારી બાબત છે। પરંતુ આ મેલને ગંભીરતાથી લઈને તમામ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમને એક એક કેબિન, એક એક ઓફિસીસ ચેક કરી છે। હવે મંજીરા વંજારા મેડમ છે તેમની સાથે વાત કરીશું આપણે। ડીસીપી છે મેડમ, શું કહેશો, આ વખતે પણ કઈ હાથ લાગ્યું કે પછી એક ડમી? ના, આ એક પ્રકારના અત્યારે ના કહી શકું, પરંતુ આ કરવા માટેનો મેલ પ્રારંભિક રીતે લાગી રહ્યો છે। અમે લોકો સમગ્ર વીએમસી કચેરીના કર્મચારીઓ સાથે મળી અને સઘન ચેકિંગ કરી રહ્યા છે। અમારી અલગ અલગ ટીમો પણ તપાસ કરી રહી છે। અત્યારે હાલ કોઈ પેનિક થવાની સિચ્યુએશન લાગી નથી રહી। અમે લોકો જે કારમાં બોમ્બ મૂકવાની વાત છે એના આધારે બધી ગાડીઓનું તપાસણી કરી રહ્યા છે। અમે લોકો અલગ અલગ ગેટોમાં પણ ગેટ્સમાં પણ ચકાસી રહ્યા છીએ। નવી આવનારી ગાડીઓ કે બીજા કોઈ લોકોને અંદર અમે પ્રવેશ નિષેધ કર્યો છે। અત્યારે હાલ ઓફિસ પ્રિમાઇસીસની અંદર પણ જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે એમની સાથે મળીને અમારી બીડીડીએસ અને એસઓજીની ટીમ તપાસ કરી રહી છે। મેમ, શું કહેશો, વારંવાર આવી રીતે ધમકી ભર્યા મળ્યા છે, કોર્ટ હોય, કલેક્ટર ઓફિસ હોય, સ્કૂલ્સ હોય, આ કોર્પોરેશનની કચેરી બાકી હતી, હવે એનું પણ નંબર લાગી ગયો? આ વાત સાચી છે, પરંતુ પોલીસ હંમેશા અલર્ટ મોડમાં રહે છે। 100% ક્યારે આવી રીતના બોમ્બ થ્રેટ મળ્યા પછી તરત બોમ્બ વિસ્ફોટ થયા હોય એવું મળ્યું નથી, પરંતુ પોલીસ એક એવી એજન્સી છે જે હંમેશા અલર્ટ મોડમાં રહે છે। અમે લોકો અહીંયા વીએમસી કચેરીના કર્મચારીઓ સાથે સંકલન કરીને એમને પેનિક સિચ્યુએશન ના થાય એ પ્રમાણે એમને સાથે રહી અને સમગ્ર સઘન ચેકિંગ કરી રહ્યા છે। મેલમાં શું ઉલ્લેખ છે અને કોના નામને સંબોધીને મેલ કરવા? સાયબર ટીમ અમારી છે, સાયબર સેલની ટીમે સમગ્ર તપાસ કરી રહી છે। મેલ કોણે લખ્યો છે, કેટલા વાગે કરેલો છે, મેલની અંદરના શું કન્ટેન્ટ છે, એ બધું સાયબર સેલ કરી રહી છે તપાસ। આરોપી કેમ નથી પકડાતા? પોલીસ ક્યાં કાચી પડે છે, તો પોલીસ કેમ નથી પહોંચી શકતી? આ જે છે ને એ પેનિક સિચ્યુએશન, ઇટ ઇઝ ઓલ્સો એ પેનિક સિચ્યુએશન ટાઈપ ઓફ થિંગ છે કે જેની અંદર લોકો પેનિકમાં રહે, એટલે એ આધારે આ જે કયા એડ્રેસ, કયા આઈપી એડ્રેસથી આ મેલ્સ આવતા હોય છે એની અમારી જે સાયબર એક્સલન્સની ટીમ છે અને રાજ્યની પણ ટીમ છે એમાં મહેનત કરી રહી છે। અને આવા લોકો ઘણી વખત સાયબર સેલ દ્વારા અમે લોકો પકડીએ પણ છે ને એમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી છે, ગુના પણ નોંધાયેલા છે। કંઈ મળ્યું એટલે તપાસમાં ગાડીઓ? હાલ અમને જે બોમ્બ થ્રેટની અફવા મળી છે એનો લગભગ કલાક વીત્યો છે। અમારી ટીમો અલગ અલગ કામ કરી રહી છે। કશું જ પેનિક જેવું છે નહીં, અત્યારે હાલ સઘન ચેકિંગ ચાલે છે। તો સઘન ચેકિંગ ચાલે છે, કોઈ પેનિક જેવું છે નહીં। પ્રકાશભાઈ પણ છે, મેયરના પીએ છે। પ્રકાશભાઈ, શું કહેશો, ક્યારે ઓફિસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું? અત્યારે અભિયાન કીધું કે સ્ટાફ બધો નીચે ઉતરે એવું કહેવામાં આવ્યું છે। અચ્છા, તો શું ધમકી મળી છે? કેમ કે મેયરના ઈમેલ પર પણ મેલ આવ્યો છે? મેં ડિટેલ વાંચી નથી, મેં મારા સેક્રેટરી સાહેબને મોકલી છે અને મેયરને મોકલી છે મેલ।
ત્યારે કઈ બધું ઓફિસ ખાલી કરાઈ છે? હા, એટલે સિક્યુરિટી એવું કીધું કે ઓફિસવાળા બધા નીચે ઉતરે એવું કીધું છે સ્ટાફ. આ મેયરના પીએ હતા પ્રકાશભાઈ કે જેમની પણ ઓફિસ ખાલી કરવામાં આવી છે અને જે રીતના અત્યારે આખો એક માહોલ છે હું તમને બતાવી રહ્યો છું કે મેયરની ઓફિસમાં પણ અહીંયા જે ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે. મીડિયાનો જમાવડો પણ અહીંયા આ ઘટનાની જાણકારી થતાની સાથે થયો છે અને હાલમાં જે રીતના વાત કરવામાં આવે તો કોર્પોરેશનની વિવિધ કચેરીઓની અંદર આ જ રીતના અત્યારે જે BDDSની ટીમ, બોમ્બ સ્કોડની, SOGની, PCBની ટીમ દ્વારા જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં કઈ રીતના આપ જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કરીને જે કહી શકાય કે હાલમાં કઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી જેના કારણે સૌએ હાશકારો લીધો છે. કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને હાલમાં જે કહી શકાય કે 1 કલાકની તપાસ બાદ કંઈ પણ ચીજ વસ્તુઓ મળી નથી, શંકાસ્પદ ચીજ વસ્તુ, જેના કારણે પોલીસ તંત્ર હોય કે કોર્પોરેશન તંત્ર હોય તમામ લોકોએ અત્યારે હાશકારો લીધો છે અને હાલમાં પણ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ નજર રાખજો. ફરીથી આપની પાસે આવીએ છીએ. આભાર અત્યારે પૂરી માહિતી માટે. તો આપ જુઓ, વડોદરામાં મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ ત્યાં પહોંચી ગઈ છે. ખૂણો તપાસવામાં આવી રહ્યો છે કેમ કે આ વખતે કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે ઘણી બધી ગાડીઓ ત્યાં ઊભેલી હતી તેમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. હાલ તો પૂરી મનપા ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી છે. જો કે સદનસીબે હજુ સુધી શંકાસ્પદ કોઈ એવી વસ્તુ પ્રાપ્ત નથી થઈ. જો કે બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે ફરીવાર એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે આ પ્રકારના ડમી મેલ કોણ મોકલી રહ્યું છે.